નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે બીએડ સેમેસ્ટર 1 અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે લોકો બીએડ કરી રહ્યા છે તેમને PE1 એટલે કે જેમાં જે નવા ટોપિક ઉમેરાયા છે એમાં આપણે આજે જોવાના છીએ જીન પિયાજે. તો જીન પિયાજેનો સિદ્ધાંત છે જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંત. તો તમને એમાં ટૂંકા પ્રશ્ન MCQ સ્વરૂપે કેવા પ્રશ્ન પૂછી શકે તો તેના જીવનથી માંડી અને એના સિદ્ધાંતની છે એ ખાસ વાત કરવાની હોય. તો આજે આપણે આ વિડીયોની અંતર્ગત જીન પિયાજે વિશે આપણે ચર્ચા કરવાના છીએ, જે તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુનિટ 2ની અંતર્ગત મોસ્ટ IMP કહી શકાય. તો પરિચયની વાત કરીએ તો જીન પિયાજેની જે જીવન ચર્ચામાં તમને એક તો એની જન્મસાલ છે, એનું અવસાન છે, એનું જે મુખ્યત્વે દેન હોય, બરાબર, શું હતા, તો આ બધી બાબતો હોય તો એ ટૂંકાણ સ્વરૂપે અહીંયા લીધેલી છે. તમે જોઈ શકો છો કે જીન પિયાજેનો જન્મ 9મી ઓગસ્ટ 1896ની સાલમાં સ્વિટ્ઝરલેન્ડની અંદર જીનીવામાં થયો હતો. તો જીનીવા યાદ રાખવાનું, સ્વિટ્ઝરલેન્ડ યાદ રાખવાનું. સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં 9મી ઓગસ્ટ 1896માં જન્મ થયો હતો. કોનો? તો કે જીન પિયાજે, બરાબર છે. તો જીન પિયાજે સાથે સિદ્ધાંત પણ તમે જોડી રાખજો, જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંત, બરાબર. જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંત સીધું જ તમારી સાથે આવી જવું જોઈએ. જીન પિયાજે જન્મ ક્યાં? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. પિતા આર્થર પિયાજે ઇતિહાસકાર હતા. માતા રેબેકા જેક્સન ધાર્મિક અને બુદ્ધિશાળી હતા, પરંતુ માનસિક રીતે થોડા અસ્વસ્થ હતા. કારણ કે આપણને ખબર છે મહાન લોકો થઈ જાય એની પાછળ એના માતા પિતાનું પણ નામ બનતું હોય છે. આપણે પણ એટલે જ મહેનત કરતા હોય કે માતા પિતાનું નામ ક્યાંક આપણે રોશન કરીએ. એના મમ્મી થોડા અસ્વસ્થ હતા, જેથી પિયાજીએ શરૂઆતમાં એને મનોવિશ્લેષણમાં રસ પડ્યો. અને મનોવિશ્લેષણ આપણને ખબર છે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ, તો એના જે મુખ્ય વિષય છે એના અંતર્ગત, કારણ કે એના મમ્મી અસ્વસ્થ હતા એટલે પિયાજેને શરૂઆતમાં એમાં રસ પડ્યો. પણ પિયાજેના આદર્શ એક સ્વિસ વિદ્વાન સેમ્યુઅલ કોર્નટ હતા. પરંતુ એક આપણે જોઈએ તેના જીવનમાં આદર્શ કોણ હતા? તો કે એક સ્વિસ વિદ્વાન એટલે કે સેમ્યુઅલ કોર્નટ, આવું એનું નામ છે. આ તમારે જરૂરી નથી યાદ રાખવું, પણ આ તો તમને ખ્યાલ આવે. તેમણે તત્વજ્ઞાન અને જ્ઞાન મીમાંસામાં રસ જગાડ્યો. એમના જે સેમ્યુઅલ કોર્નટ હતા એને 15 વર્ષની વયે તેમણે પ્રથમ શોધપત્ર પ્રકાશિત કર્યું. માત્ર 15 વર્ષની ઉંમરે. જુઓ, 22 વર્ષની વયે તેમણે PhDની પદવી પ્રાપ્ત કરી. 22 વર્ષના થયા ત્યાં તો એમને PhDની પદવી મળી. એટલે આપણે અહીંયા જેમ વર્ષમાં ભણીને PhD મેળવી એમ નહીં, પણ એ લોકો કંઈક મહાન કામ કરે તો આપણને ખબર છે કે આપણે પણ હવે ધીમે ધીમે શરૂઆત કરી છે કે એ મહાન જે બની જતા હોય એ લોકોને PhDની પદવી અપાતા હોય, એટલે એનું એક વિશેષ કાર્ય હતું. પિયાજીએ શિક્ષણ પૂરું કર્યા બાદ મનોવિજ્ઞાનમાં અભ્યાસો શરૂ કર્યા. શરૂઆતમાં ફ્રોઈડ, યુંગ અને અન્ય મનોવિશ્લેષણવાદીઓના વિચારનો અભ્યાસ કર્યો, પરંતુ તેને પેરિસમાં રહીને 1920માં બીને પ્રયોગશાળામાં થિયોડર સાયમન સાથે કામ કરવાની તક મળી. ત્યારથી તેનો રસ શેમાં પડ્યો? જ્ઞાનાત્મક વિકાસ અંગેના અભ્યાસો તરફ પડ્યો. તો આપણે ખબર છે કે શરૂઆતમાં તો તત્વજ્ઞાનમાં અને એમાં થોડાક વધારે પડતા હતા તજજ્ઞ, પરંતુ પિયાજેને ક્યાંથી યુટર્ન આવ્યો? તો કે આપણને ખબર છે કે જો મનોવિશ્લેષણવાદી ફ્રોઈડ ને યુંગ ને આની સાથે હતા, બરાબર, એની સાથે અભ્યાસ કર્યો, પરંતુ પેરિસમાં રહીને જે 1920માં બીને પ્રયોગશાળા હતી એમાં એને થોઈડર સાયમન નામના વ્યક્તિ મળ્યા અને સાથે કામ કર્યું. અને ત્યારથી એમને જ્ઞાનાત્મક વિકાસ અંગે અભ્યાસ તરફ વળ્યા. જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંતનું બાળકનું નિરીક્ષણ કરવાની પ્રતિભા અદ્ભુત હતી, તેથી આ સિદ્ધાંત શક્ય બન્યો. એની નિરીક્ષણ શક્તિ, અવલોકન શક્તિ ખૂબ જ મહત્ત્વની હતી. એટલે તો એને જ એના બાળકો ઉપર નિરીક્ષણ કરીને પોતાના જ બાળકોનો અભ્યાસ કરીને એક તબક્કાઓ અલગ અલગ આપ્યા અને સિદ્ધાંતને પણ પ્રતિપાદિત કર્યો અને નવો સિદ્ધાંત અમલમાં આવ્યો, જેનું નામ છે જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંત. જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંતમાં શું છે એ તમને ખબર છે. મોસ્ટ IMP પ્રશ્ન છે, તમને કદાચ એક સિદ્ધાંત પણ પૂછી શકે. MCQમાં એનું જીવન પરિચય તો આવી જ, પણ જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંતના 4 તબક્કા તમારે યાદ રાખવા રહ્યા. જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંત આવે ને એટલે સીધા 4 તબક્કા યાદ કરી લેવાના. પહેલો સંવેદન, બરાબર, આપણે ખબર છે નાનું બાળકું કેવું હોય? સંવેદન અનુભવે, બરાબર, રડે, કંઈક જોવે, પકડે, આ તે, તો એ કેવો છે? જન્મથી 2 વર્ષનો તબક્કો સંવેદન સ્નાયુક તબક્કો. બીજો તબક્કો પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર તબક્કો. બીજો પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર તબક્કો એટલે બીજામાં શું થાય? વિચારો ચાલુ થાય ધીમે ધીમે.
શું છે શું નહીં એ 2 થી 7 વર્ષમાં જુઓ પ્રશ્નોની હારમાળા હોય બાળક પાસે, તમને કેટલાય પ્રશ્નો કરતો હોય, જિજ્ઞાસા વૃત્તિ વધારે હોય. ત્રીજો તબક્કો મૂર્ત માનસિક ક્રિયાત્મક તબક્કો 7 થી 11 વર્ષ. મૂર્ત એટલે કે એ અમૂર્ત બાબતો નહીં, પણ જે મૂર્ત બાબતો છે, જે ઉદાહરણો સમજવા કરે, આ વસ્તુ શું છે, એ વસ્તુ શું કહેવાય, બધીને સમજવાની બાબતો છે, એની સંકલ્પનાઓ સમજવાની જે બાબતો છે એ 7 થી 11 વર્ષ. અને ત્યાર પછી આપણને ખબર છે કે ત્યાર પછી ચોથો છે ઔપચારિક અથવા કે અમૂર્ત ક્રિયાત્મક, બરાબર, માનસિક ક્રિયા તબક્કો. તો ઓલો મૂર્ત હતો અને આ કયો છે તો કે અમૂર્ત. તો આ અમૂર્ત તબક્કો છે એમાં એના જીવનના એ અમૂર્ત વિચારો તરફ, એટલે કે 11 થી 15 વર્ષ છે, હવે એ અમૂર્ત બાબતો વિચારવા લાગે. ભગવાન શું છે, આ બધા જ જે એના પ્રશ્નો થવા માંડે 15 વર્ષની અંતર્ગત જે કંઈ બાબતો હોય, જે નરી આંખે જોઈ પણ ન શકાય, અડકી પણ ન શકાય, એના વિશે પણ વિચારો કરતો થઈ જાય. આ છે જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંત. એ 4 તબક્કાઓ યાદ રાખવાના છે, પણ એ શિક્ષણમાં ફલિતાર્થો આવું પૂછે તો તમને પ્રશ્ન થાય કે શિક્ષણમાં ફલિતાર્થો એટલે શું હશે? તો આ શિક્ષણમાં ઇમ્પ્લિમેન્ટ અથવા શિક્ષણમાં કઈ રીતે લાગુ પાડી શકાય, અથવા સિદ્ધાંતની સમજ છે શિક્ષણમાં કઈ રીતે ઉપયોગી બને. તો આ સિદ્ધાંતનો તમે અભ્યાસ કરે ને પછી શિક્ષક કઈ રીતના ઉપયોગી આવે તો કે મૂર્ત તરફથી અમૂર્ત તરફ. તો શિક્ષકે આ સિદ્ધાંત સમજીને એટલું સમજવું જોઈએ કે બાળકને પહેલાં મૂર્ત તરફ રાખવા જોઈએ, એટલે કે જે દેખાય છે, અડકી શકાય છે, હાર્ડવેરની જેમ, બરાબર, હાર્ડવેર સોફ્ટવેરની જેમ. તો ડાયરેક્ટ સોફ્ટવેર નહીં, પહેલાં હાર્ડવેર સમજાવવું, એમ મૂર્ત તરફથી જે પ્રાથમિક શિક્ષણ છે એ બધું અમૂર્ત નહીં, એમ જ નહીં, પરંતુ એને વાસ્તવિક રૂપે બતાવીને એને શીખવવું જોઈએ. બીજું તો કે ખ્યાલાત્મક શિક્ષણ સાથે ઉંમર સાથે છે ને ખ્યાલ જોડાયેલો, એ પણ એક આપણને જ્ઞાનાત્મક સિદ્ધાંતમાં જોવા મળે. પિયાજીએ કીધું કે જેમ જેમ ઉંમર વૃદ્ધિ સાથે જોડાયેલી બાબત છે, તમે ડાયરેક્ટલી જ પ્રાથમિક શાળામાં છે કોલેજ લેવલનું જ્ઞાન શરૂ કરી દો તો એ યોગ્ય નથી, કારણ કે ખેલવણી ન થઈ શકે કૌશલ્યની. એટલે કે ખ્યાલો સાથે જોડીને શિક્ષણ એની ઉંમર સાથે છે ને એવા ખ્યાલો આપવા જોઈએ, વધુ વિશેષ આપવા ન જોઈએ. ત્યાર પછી પ્રશ્ન કૌશલ્ય, તો પિયાજીએ એ પણ એક ક્લિનિકલ મેથડ, તમને કદાચ MCQમાં પૂછે કે ક્લિનિકલ મેથડ એ કોની દેન છે, તો જીન પિયાજેની. તો જીન પિયાજે છે એ નિદાન ઉપચાર માટે અથવા મૂલ્યાંકનમાં ઉપયોગી બની શકે, અસરકારક અધ્યાપન માટે, પ્રશ્ન કૌશલ્ય માટે પણ એક વિશેષ શિક્ષણમાં ઉપયોગી નીવડે એવો આ સિદ્ધાંત રહેલો છે. ત્યાર પછી અધ્યાપન પદ્ધતિ, તો અધ્યાપન પદ્ધતિ લાગુ પાડવામાં પણ ઉપયોગી છે. જેમ કે આપણને સમજવા મળે, માહિતી ટુકડા સ્વરૂપે ન રજૂ કરી શકાય, તો પદ્ધતિ હોય તો ક્રમિક હોય, તો જેથી પદ્ધતિનો ઉપયોગ કરીને ક્રમિક તબક્કા અનુસાર એને માહિતી આપો, બરાબર છે. આપણે ખબર છે પહેલો કેવો તબક્કો છે, સંવેદન, પછી આપણને પૂર્વ ક્રિયાત્મક, બરાબર છે, પછી આપણને મૂર્ત અને પછી અમૂર્ત. તો આવી રીતના જે તબક્કાઓ છે એના આધારે પદ્ધતિનો ઉપયોગ પણ થવો જોઈએ. વ્યક્તિગત શિક્ષણ, તો રસ, રુચિ, ભાવ દરેકના ભિન્ન હોય, જેથી એક માટે સંઘર્ષ જ્યારે બીજા માટે નવીન હોય. વ્યક્તિગત છે ને, ઘણાને એ શિક્ષક ભણાવે એ પાઠ નવીન લાગે, તો ઘણાને એ સમસ્યા લાગે કે આ ચેપ્ટર કે આ પાઠ આપણને સમજાતો નથી. તો એના માટે કીધું છે કે વ્યક્તિગત શિક્ષણ પણ અમલી થવું જોઈએ. આ સિદ્ધાંત ઉપરથી ખ્યાલ આવે. ત્યાર પછી જૂથ શિક્ષણ, માત્ર વ્યક્તિગત શિક્ષણ જ નહીં, પણ અમુક જગ્યાએ તબક્કા અનુસાર જોઈએ છે કે બાળકમાં અન્ય બાળકો સાથે ચર્ચા બને, ચર્ચાનો વિષય બને, અને ચડાવ ઉતરી થાય, વાદ વિવાદ થાય, અને એમાંથી બૌદ્ધિક વિકાસ થાય, દલીલો થાય, અને પછી શું થાય, ગહનતા તરફ લઈ જાય. આમ ફેરફાર વૃદ્ધિ સાથે વિકાસ રહેલો છે, જેથી દરેક તબક્કે ચોક્કસ વિકાસ થાય છે. જે તબક્કો દરેકમાં ભિન્ન હોય છે, જો જે તબક્કો આપણે કીધું 0 થી 2 વર્ષ, એટલે 2 વર્ષ નહીં, ક્યારેક બાળકને 2.5 વર્ષ હોય, 3 વર્ષ હોય પહેલો તબક્કો, તો એ 3 વર્ષ પછી બીજો તબક્કો ચાલુ થાય. એટલે પિયાજીએ એ પણ સ્પષ્ટ કહી દીધું કે ફિક્સ વર્ષ નથી, પરંતુ અહીંયા અંદાજે આપણે સરેરાશ વર્ષ સાથે પણ જોડી દીધા છે, જેથી તમને યાદ રાખવું સરળ પડે કે જે તબક્કો પૂરો થાય એક અને બીજો શરૂ થતો હોય છે, પણ ક્રમ આ જ હોય છે તબક્કાનો. પહેલાં સંવેદન હોય, પછી પહેલો પૂર્વ ક્રિયાત્મક હોય, પછી એ મૂર્ત હોય, પછી અમૂર્ત હોય. આ તબક્કા તમારે યાદ રાખવા પડશે. એ તો ક્રમિક એ જ રીતે હોય છે. અને જ્ઞાનાત્મક વિકાસમાં એક જોવા જઈએ તો એ પણ એક સંશોધન કર્યું છે જીન પિયાજીએ, જ્ઞાનાત્મક વિકાસમાં જાતીયતા અને ભાષાની અસર હોતી નથી, માત્ર સંસ્કૃતિ છે થોડા અંશે અસર કરે છે. તો જ્ઞાનાત્મક વિકાસ કઈ રીતે જોડાયેલો છે, તો કે સંસ્કૃતિની અસર થોડા અંશે છે, પણ જાતીયતા એટલે કે સ્ત્રી હોય, પુરુષ હોય, અથવા છોકરો હોય, છોકરી હોય, ને કંઈ બધાનો વિકાસ સરખો હોય છે.
બૌદ્ધિક વિકાસ. અને બીજી એક બાબત પણ એ પણ જણાવી છે કે જેમાં બૌદ્ધિકતાના સંદર્ભમાં સંસ્કૃતિ અસર કરે છે, પરંતુ જે એની જાતીયતા છે અને ભાષા છે, કે ગુજરાતી હોય કોઈ ઇંગ્લિશ હોય, તો એની કોઈ અસર જોવા મળતી નથી. તો આ હતું સેમેસ્ટર 1માં ખૂબ જ ઉપયોગી 9 ઓગસ્ટ 1896થી લઈને 16 સપ્ટેમ્બર 1980 સુધીનો જે આ દાયકો હતો જીન પિયાજેનો, એટલે કે જીવનકાળ, એમાં એને ઘણી બધી બાબત આપણને છે એમસીક્યુ સ્વરૂપે પૂછાય એવી છે અને તમારે યાદ રાખવું રહ્યું. માતા પિતાને નામ યાદ ના રહે કંઈ નહીં, પણ ઇતિહાસકાર હતા, ઓલા ધાર્મિક હતા અને કોર્નેટ એને મળેલા. ત્યાર પછી આપણને ખબર છે કે 15 વર્ષની વયે એક શોધ, 22 વર્ષની વયે પીએચડીની પદવી. પછી પિયાજેએ શિક્ષણ પૂરું કર્યા બાદ મનોવિજ્ઞાનના અભ્યાસો ફ્રોઇડ સાથે, યુંગ સાથે મળીને કર્યા. એમાં એને પેરિસમાં રહીને 1920માં એક બીનર પ્રયોગશાળામાં જે પ્રયોગો કરતા એમાં થોયડર સાયમન સાથે કામ કરવાની તક મળી અને એક કહેવાય કે આ સિદ્ધાંતના વિકાસ તરફ એને આગળ રસ્તો મળ્યો અને બાળકનું નિરીક્ષણ કરવાનું શરૂઆત કરી, તેના જ બાળકોનું, અને જ્ઞાનાત્મક વિકાસના 4 તબક્કાઓનો એક સિદ્ધાંત આપ્યો, જેનું નામ છે સિદ્ધાંતનું જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંત. અને કોની દેન છે? જીન પિયાજે. તો આ તબક્કો ખાસ યાદ રાખજો. તબક્કાઓ તમારે મોટા પ્રશ્નમાં કામ લાગશે. અંદર શું લખવાનું છે એ તમને ખ્યાલ આવી ગઈ કે સંવેદન તબક્કો છે તો બાળક વિશે બધી બાબતો લખવાની, જે 0 થી 2 વર્ષ સુધીનું હોય. સંવેદન તબક્કો સ્નાયુલક્ષી તબક્કો પહેલો તબક્કો 0 થી 2 વર્ષ. પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર તબક્કો 2 થી 7. મૂર્ત માનસિક ક્રિયાત્મક તબક્કો 7 થી 11. અને ઔપચારિક માનસિક ક્રિયાત્મક તબક્કો 11 થી 15 કે 17 વર્ષ સુધીનો તબક્કો છે. એ છે આ 4 તબક્કાઓ જીન પિયાજેએ આપેલા વિકાસ સાથે જોડાયેલા જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંતના તબક્કાઓ. તો જોશી સરના જય શ્રી કૃષ્ણ. વિડીયો શેર કરજો, સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો. હજુ આપણે બ્રુનર વિશે પણ વાત કરીશું, કોમેન્ટમાં અચૂક જણાવજો. આવજો.